નમસ્કાર. આજે આપણે ફરી એક ખૂબ સરસ આર્ટિકલ સાથે મળ્યા છીએ. આર્ટિકલનું ટાઇટલ છે અ નાલંદા મોડલ ફોર ધ 21st સેન્ચુરી. 21મી સદીનું મોડલ છે એ નાલંદા છે. હવે નાલંદા છે ને એ આપણે સૌને ખબર છે કે એ પ્રાચીન ભારતમાં એક ખૂબ મહત્ત્વની ઇન્સ્ટિટ્યુશન જેણે પ્રાચીન ભારતમાં એક નોલેજ જ્ઞાન આધારિત સભ્યતાનો વિકાસ કર્યો. આજે આ લેખક કહે છે તે મુજબ 21મી સદીમાં પણ આવા નાલંદાના મોડલની ફરી જરૂર પડી છે. આ આર્ટિકલ આપણને કામ લાગી શકે છે. આપણા GS1ના પેપરમાં તો લાગી જ શકે, સાથે GS2, GS3, GS4 અને એસે ચાર પેપરમાં આ આર્ટિકલ છે. એમાંથી એવી ઘણી બધી વસ્તુઓ આપણને મળી રહે, એવા પોઈન્ટ્સ મળી રહે છે કે જે આપણે સીધા ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો ચલો શરૂ કરીએ આર્ટિકલ. 21મી સદીમાં રાષ્ટ્રીય સુરક્ષાનો આધાર શસ્ત્રોને હથિયારો પર તો છે જ, પરંતુ સાથે સાથે જ્ઞાન કોગ્નિટિવ પાવર પર પણ છે. આર્ટિકલની શરૂઆત થાય છે ધ ગ્રેટ કન્ટેસ્ટ ઓફ 21st સેન્ચુરી આર અનલાઇકલી ટુ બી ડિસાઇડેડ સોલી ઓન અ બેટલ ફિલ્ડ. તો હવે જે પ્રતિસ્પર્ધીઓ છે આપણા, એ માત્ર યુદ્ધના મેદાનોમાં નહીં પરંતુ ફિનાન્શિયલ માર્કેટમાં અને ફેક્ટરીઝમાં પણ નક્કી થશે. કોઈપણ રાષ્ટ્ર છે એનું ઇન્ટેલેક્ચ્યુઅલ એડવાન્ટેજ છે એ જ એને મજબૂત બનાવશે. અને આ ઇન્ટેલેક્ચ્યુઅલ એડવાન્ટેજ એટલે શું? એની ક્ષમતા કે તમે કેવા વિચારો નવા લોકો આગળ મૂકો છો, કે વિશ્વ સમક્ષ મૂકી શકો છો. તમે ટેલેન્ટને પોતાના રાષ્ટ્ર માટે કઈ રીતે અટ્રેક્ટ કરો છો. તમે એક આંતરરાષ્ટ્રીય સ્તરે તમે નેરેટિવ કઈ રીતે ઊભું કરી શકો છો. કે ભારતનું એક નેરેટિવ છે કે વસુધૈવ કુટુંબકમ, રિન્યુએબલ એનર્જી, ગ્રીન અર્થ. તો આ એક નેરેટિવ છે. તો તમે આ નેરેટિવ ઇન્ટરનેશનલ લેવલે પીસ, શાંતિનું કઈ રીતે ઊભું કરી શકો છો. અને આ ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી છે ને એ જ આપણી ટેકનોલોજીને, આપણા ગવર્નન્સને એથિકલ ડિરેક્શન આપી શકે છે. તો નોલેજ ઇઝ બિકમિંગ અ નેશનલ પાવર. હવે આ જ્ઞાન છે ને એ રાષ્ટ્રીય સત્તા બની ગઈ છે. કે જે રાષ્ટ્ર નોલેજની દ્રષ્ટિએ, ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેબિલિટીની દ્રષ્ટિએ જેટલું પાવરફુલ હશે, એટલું જ એ રાષ્ટ્ર સ્ટ્રેટેજિક વેમાં એટલું પાવરફુલ હશે. તો ઇતિહાસમાં તો આપણે હંમેશા જોયું છે કે દરેક એરા, જેમ કે ઇતિહાસમાં આપણે જોઈએ કે એક એરા એવો હતો કે જ્યારે ટેરિટોરિયલ કોન્ક્વિસ્ટ મહત્ત્વના હતા, બરાબર? કે પ્રદેશ જેટલું સામ્રાજ્ય મોટું, જેટલો તમારી પાસે વધારે પ્રદેશ છે, એ રાષ્ટ્ર એ મહાસત્તા બનશે. પછી એક યુગ આવ્યો કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, તમે ઇન્ડસ્ટ્રીયલ એટલે સાયન્ટિફિક રેવોલ્યુશનની દ્રષ્ટિએ તમે જેટલા પાવરફુલ છો તો તમે એક મહાસત્તા બની શકો. તો એમાં બ્રિટન, જર્મની, US આ બધા આના કારણે પાવરફુલ કન્ટ્રીઝ બને. પછી એક યુગ આવ્યો ઇન્ફોર્મેશન રેવોલ્યુશન, કે તમે કોમ્યુનિકેશનની દ્રષ્ટિએ કેટલા પાવરફુલ છો, તમે કોમ્પ્યુટિંગમાં કેટલા માસ્ટર છો, તમારી પાસે ડિજિટલ સિસ્ટમ કેટલી મજબૂત છે. તો આના આધારે તમે મહાસત્તા બનશો. તો વર્લ્ડ ઇઝ નાઉ એન્ટરિંગ ધ એજ ઓફ કોગ્નેટિવ પાવર. વિશ્વ હવે કોગ્નેટિવ પાવરના યુગમાં પ્રવેશી ચૂક્યું છે. એટલે કોગ્નેટિવ પાવર એટલે તમારી બૌદ્ધિક ક્ષમતાનો યુગ. તો AI તો છે જ, અત્યારે તો આપણે કૃત્રિમ બુદ્ધિમત્તાનો યુગ પણ ચાલ્યો છે. પરંતુ કોગ્નેટિવ પાવર ઇઝ બિયોન્ડ ધેન AI. એ તો AIથી પણ ઉપર જઈને ઘણું વ્યાપક છે. તો કોગ્નેટિવ પાવરમાં શું શું આવે? તો આ વસ્તુ છે મેન્સની દ્રષ્ટિએ તમને આ એકદમ પર્ટિક્યુલર ખબર પડવી જોઈએ કે કોગ્નેટિવ પાવર એટલે સાયન્ટિફિક રિસર્ચની ક્ષમતા. તમારી પાસે ક્લાઇમેટ એવું છે કે જ્યાં નોલેજ, જ્યાં જ્ઞાન છે એ પાંગરી શકે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તમે કેટલાક સક્ષમ છો, બાયોટેકનોલોજીમાં તમે કેટલા એડવાન્સ છો, સાયબર કેપેબિલિટીઝ તમારી પાસે કેવી છે, સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશનની લિંક તમારી પાસે કેવી છે, કોન્ફ્લિક્ટ સ્ટડીઝ કરીને તમે શું શીખો છો, ડિપ્લોમસી તમારી પાસે તમારી ડિપ્લોમસી એ કેવી છે, કેટલી ઇન્ક્લુઝિવ છે અને કેટલી સ્ટ્રેટેજિક છે ડિપ્લોમસી. સાથે ઇન્ટરનેશનલ નોર્મ્સને શેપ કરવામાં, એને આકાર આપવામાં, આંતરરાષ્ટ્રીય ધોરણોને આકાર આપવામાં તમે કેટલા સક્ષમ છો. તો આ બધું છે કોગ્નિટિવ પાવર. અને જે વર્તમાન સમય છે
એ આ જ કારણે તો અલગ છે. અત્યારે સ્ટ્રેટેજિક વેલ્યુ છે એ માત્ર તમારી પાસે સંપત્તિ કેટલી છે એના આધારે નહીં, પરંતુ તમે નોલેજ, રિસર્ચ અને ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલમાં કેવા છો આ બાબત નક્કી કરે છે સ્ટ્રેટેજિક વેલ્યુ કોઈ પણ રાષ્ટ્રની. તો યુએસ છે ને એ આ બાબતને બહુ પહેલાં સમજી ગયેલું કે અત્યારે આપણે જોઈએ છે તો યુએસમાં બહુ મોટી મોટી યુનિવર્સિટી આવેલી છે, જેમ કે MIT છે, સ્ટેનફોર્ડ છે, હાર્વર્ડ છે. તો આ બધી જ યુનિવર્સિટી છે એ માત્ર યુનિવર્સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પાવરફુલ હોવાથી નથી કે એની ફીઝ એટલી બધી વધારે છે, ત્યાં લોકો બહુ સારા જાય છે એટલે આટલી મહાન યુનિવર્સિટી છે, ના એવું નથી. પરંતુ ત્યાં એકેડમિયા, ઇન્ડસ્ટ્રી, ગવર્મેન્ટ ફંડિંગ, મિલિટરી રિસર્ચ, સિંગલ ઇનોવેશન ઇકોસિસ્ટમ હોય કે તમે એક જગ્યાએ એવી આખી ઇકોસિસ્ટમ બનાવેલી છે ઇનોવેશનની કે તમને જે પણ જોઈએ બધું જ ત્યાં સિંગલ પોઈન્ટ ઉપર મળી રહે છે. તો આવી જે આખી ઇકોસિસ્ટમ બનાવી એના કારણે યુએસ આટલું પાવરફુલ છે. અને એટલે જ ત્યાંની MIT, ત્યાંની સ્ટેનફોર્ડ, ત્યાંની હાર્વર્ડ, આ બધી યુનિવર્સિટીને યુએસની સ્ટ્રેટેજિક એસેટ કહેવામાં આવે છે. કેમ? તો આ યુનિવર્સિટીઓ છે ને એ જ તો એરોસ્પેસ, સેમિકન્ડક્ટર, બાયોટેકનોલોજી અને ડિજિટલ ઇનોવેશનમાં યુએસને વધારે પાવરફુલ બનાવે છે. તો આની સાથે સાથે યુનિવર્સિટી જેટલી મહાન છે ઇનોવેશનની દ્રષ્ટિએ, એટલી જ મહાન હોવી જોઈએ એકેડમિક ફ્રીડમની દ્રષ્ટિએ. જો તમને ત્યાં એકેડમિક ફ્રીડમ નથી તો રિસર્ચ અને ઇનોવેશન અગેન જે ઉપરથી ટોપ ટુ બોટમ જે અપ્રોચ છે એ પ્રમાણે જ થશે. વ્યક્તિ પોતાની દ્રષ્ટિએ જે રિસર્ચ ઇનોવેશનની એની ક્ષમતા છે એ નહીં કેળવી શકે. માટે એક એક્સપેરિમેન્ટેશનનું ઇકોસિસ્ટમ છે એ એન્કરેજ, ત્યાં પ્રોત્સાહન એને મળવું જોઈએ, જેમ કે યુએસમાં અત્યારે મળી રહ્યું છે. સાથે ડિસેન્ટ અને ડિબેટની એક સંસ્કૃતિ ત્યાં હોવી જોઈએ. ઇનોવેશન છે ને એ ત્યાં ક્યારે ફ્લરિશ ના થાય, ત્યાં ક્યારે ઇનોવેશન છે એ એટલું પાવરફુલ નહીં બને કે જ્યાં ક્લાઇમેટ ઓફ ઇન્ટિમિડેશનની ભૂમિકા એ રાષ્ટ્રમાં હશે. જ્યાં ડરનું વાતાવરણ હશે ત્યાં કોઈ ઘર, હવે પરિવાર લઈ લો, જે પરિવારમાં એના બાળકને વધારે ડરાવી ધમકાવીને રાખવામાં આવતું હોય તો એ બાળક ભીરું જ બનશે. એની પાસે એક કેપેબિલિટી આવશે જ નહીં નવું વિચારવાની, એ રૂઢિગત જ બનશે. તો આ વસ્તુ સેમ રાષ્ટ્ર સાથે જાય. તો આ વસ્તુ છે કે હવે આપણે નાલંદા જેવી યુનિવર્સિટી છે એ વધારે યુનિવર્સલી રિલેવન્સ બનવા લાગી છે. ઇન્ડિયામાં ઇન્ફોર્મેશન રેવોલ્યુશન થયું, આપણે સોફ્ટવેર ટેકનોલોજીમાં બહુ પાવરફુલ થયા, પરંતુ આપણું ફાઉન્ડેશનલ રિસર્ચ છે એ નબળું રહ્યું હંમેશા. આપણા માટે હવે નેક્સ્ટ લીપ તો એ જ છે કે આપણે ટેકનોલોજીની દ્રષ્ટિએ તો પાવરફુલ થવાનું જ છે, અને સાથે નોલેજ સિવિલાઇઝેશન તરીકે પણ ફરી મજબૂત બનવાનું છે. નેશન, રાષ્ટ્ર છે એ કોડિંગ અને ઓટોમેશનમાં ગમે તેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે, પરંતુ જો ત્યાં મૂલ્યો નહીં હોય, ત્યાં એથિક્સ નહીં હોય, તો પછી આ ઓટોમેશન ને કોડિંગના કારણે એફિશિયન્સી આવી જશે, પરંતુ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેપ્થ નહીં હોય ત્યાં. અને હિસ્ટ્રી હંમેશા આપણને એવું રિમાઇન્ડ કરાવે છે કે ટેકનોલોજીકલ બ્રેક થ્રુ જે પણ થયા છે, જે પણ નવી શોધો ટેકનોલોજીના દ્રષ્ટિએ થઈ છે, એનું રિયલ સિગ્નિફિકન્સ ત્યારે જ છે કે જ્યારે એની પાછળ કોઈ મૂળભૂત વિચાર રહેલો હોય, કોઈ પર્પઝ રહેલો હોય, કોઈ ડોક્ટ્રીન, કોઈ સિદ્ધાંત રહેલો હોય. તો જે નોલેજ પાવર છે, જે જ્ઞાનની શક્તિ છે, એ રાષ્ટ્રને વધારે મજબૂત બનાવે છે સિક્યુરિટીની દ્રષ્ટિએ. જે પણ રાષ્ટ્ર આવનારા સંકટોને પહેલેથી જાણી જાય, આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ નેરેટિવ શેપ કરવાની ક્ષમતા ધરાવે, પોતાના પગ પર એ આત્મનિર્ભર હોય, એની પાસે છે હવે શું? જીઓપોલિટિકલ એડવાન્ટેજ. જે ભૂ રાજનીતિક મજબૂતી છે એ કેવા રાષ્ટ્ર પાસે છે? તો આવા રાષ્ટ્ર પાસે છે. ભારત છે એને એક પહેલ શરૂ કરી છે, CDRI, યાની કોઆલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ બહુ આવકારદાયક પગલું છે, બિકોઝ આમાં સાઉથ ઇસ્ટ એશિયાના રાષ્ટ્રો છે એ સાથે મળીને ડિઝાસ્ટર સામે કઈ રીતે મજબૂત થવું, બરાબર, અને કઈ રીતે પરસ્પર મદદ કરવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ, નોલેજની દ્રષ્ટિએ, રિસર્ચની દ્રષ્ટિએ. તો આવા પગલાં જે રાષ્ટ્ર વ્યાપક સ્તરે લઈ શકે એ છે કોગ્નિટિવલી પાવરફુલ કન્ટ્રીઝ.
તો ફ્યુચરમાં જ્યારે પણ સંઘર્ષો વધશે ત્યારે જરૂર પડશે સ્ટ્રેટેજિક થિંકરની, ડિપ્લોમેટ્સની અને એઝ મચ એઝ ટેકનોલોજીસ્ટની. આ લોકો જે બિંદુએ એક થશે ત્યાં શરૂઆત થશે કોગ્નિટિવ પાવર, અને એ પણ કેવો રિયલ સિગ્નિફિકન્ટ પાવર. હવે ભારત છે એ હંમેશા નોલેજ ઇકોસિસ્ટમની દ્રષ્ટિએ વિશ્વ સ્તરે પોતાની એક પ્રાચીન સમયમાં એક બહુ મોટી નામના ધરાવતું હતું. અને ઇકોનોમિક મોડર્નાઇઝેશન પણ જે થાય છે એ માત્ર ઇન્ફ્રા પર કે ઇન્ડસ્ટ્રીયલ એક્સપાન્શન પર આધારિત નથી હોતું, પરંતુ એમાં પણ એક કમ્પિટિટિવનેસ હોય છે, એક અટ્રેક્ટિવનેસ હોય છે. અને આ અટ્રેક્ટિવ ડેસ્ટિનેશન કોઈ પણ રાષ્ટ્ર ઇકોનોમીની દ્રષ્ટિએ ક્યારે બને? જ્યારે ત્યાં રિસર્ચ, ઇનોવેશન અને હાયર એજ્યુકેશન છે એ મજબૂત હોય. તો આ સંદર્ભમાં નાલંદા બિહારમાં જે પ્રાચીન સમયમાં યુનિવર્સિટી હતી આપણી, એ ફરી પોતાનું રિલેવન્સ છે એ મજબૂત બનાવી રહી છે. બિકોઝ એ ઇન્ટેલેક્ચ્યુઅલ નેટવર્કને અટ્રેક્ટ કરતું હતું. અક્રોસ ધ એશિયા એ વખતે લોકો નાલંદામાં આવતા જસ્ટ બિકોઝ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ જે છે એ અક્વાયર કરવા માટે, બરાબર, એને પ્રાપ્ત કરવા માટે. અને આ વસ્તુ શું છે? તો પ્લુરલિઝમ છે, કે આ રીતે એક સંસ્કૃતિ, સભ્યતા, રિસર્ચ, ઇનોવેશન એકબીજાની સાથે ચર્ચા ત્યાં થતી અને લોકો એકબીજા પાસેથી શીખતા, અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ હતું એ વખતે. અત્યારે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આપણી છે 2020, એની અંદર આ કન્સેપ્ટ લઈ આવ્યા છીએ કે ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ, યાની કોઈ પણ સબ્જેક્ટને સોલો નહીં ભણવાનો, પરંતુ સપોઝ કે મેથ્સ છે તો મેથ્સ ફિલોસોફી સાથે કઈ રીતે સંકળાયેલું છે, મેથ્સ સાયકોલોજી સાથે કઈ રીતે સંકળાયેલું છે, મેથ્સ જ્યોગ્રાફી સાથે, મેથ્સ છે એ ફિઝિક્સ સાથે કઈ રીતે સંકળાયેલું છે. તો આ બધું આખું ઇન્ટરડિસિપ્લિનરી, કોઈ પણ સબ્જેક્ટને સિલોઇઝમમાં નહીં ભણવાનો, પરંતુ એને ઇન્ટિગ્રેટેડ વેમાં ભણવાનો. તો આ વસ્તુ નાલંદામાં ઓલરેડી હતી. અને બીજું હતું ઓપનનેસ ટુ આઈડિયાઝ. આપણા વિચારો છે એને અભિવ્યક્ત કરવાની આઝાદી ત્યારે હતી. અને એટલા માટે જ નાલંદા છે એ સ્ટ્રેટેજિક એકેડમિક ઇન્સ્ટિટ્યુશન હતી, બરાબર. તો વાત અહીંયા એ જ છે કે આ રીતની ક્વોલિટી આપણે ફરી લઈ આવવી પડશે, જેથી આપણે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટમાં એથિકલ રિફ્લેક્શન સાથે આગળ વધી શકીએ. અને મોડર્ન નાલંદા છે એને આપણે એશિયન કોઓપરેશન, એની જે સંસ્કૃતિ છે, એની સસ્ટેનેબિલિટી છે અને ગ્લોબલ ગવર્નન્સમાં આપણે ફરી આવી નાલંદાનો કન્સેપ્ટ છે એ લઈ આવવો પડશે. ધ સ્ટ્રેટેજિક રિયાલિટી ઓફ 21st સેન્ચુરી ઇઝ બિકમિંગ ઇન્ક્રીઝિંગલી ક્લિયર. હવે વધારે ને વધારે આપણે સ્પષ્ટ થતા જઈએ છીએ કે 21મી સદીમાં કઈ વાસ્તવિકતા, સ્ટ્રેટેજિક વાસ્તવિકતા છે, એના માટે શું જરૂરી છે. તો યસ, મિલિટરી સ્ટ્રેન્થ તો જરૂરી છે જ, બરાબર, સૈન્ય શક્તિ તો જરૂરી છે, પરંતુ મિલિટરી કેપેબિલિટી છે ને એ ડિપેન્ડ ક્યાં હશે? રિસર્ચ ઇકોસિસ્ટમમાં, ઇનોવેશન કલ્ચરમાં અને ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ પર એનો આધાર છે. જે રાષ્ટ્ર પાસે આ વસ્તુઓ મજબૂત હશે એની મિલિટરી કેપેબિલિટીઝ પણ એટલી મજબૂત હશે. તો હવે કોઈ પણ રાષ્ટ્રએ નવા આઈડિયાઝ જનરેટ કરવા પડશે, અને ટેકનોલોજીના ક્ષેત્રે તો ખરું જ, પણ સ્ટ્રેટેજિક નેરેટિવના ક્ષેત્રે, પોલિસી ફ્રેમવર્કના ક્ષેત્રે પણ મજબૂત બનવું પડશે. અને જે આવનારો યુગ છે, કે આ ઉભરતો યુગ છે, એ છે કોગ્નેટિવ પાવરનો. અને ભારતને આ કોગ્નેટિવ પાવર અત્યારે એક તક આપી રહ્યું છે કે ફરી પોતાની જે સિવિલાઇઝેશન છે નાલંદા જેવી, એને ફરી પુનર્જીવિત કરે. અને આવી સંસ્થાઓ એ નોલેજ સિસ્ટમનો ભાગ બને, અને આપણે વિશ્વમાં ગ્લોબલ સ્તરે જે સપ્લાય ચેઇન, માત્ર વસ્તુઓની નહીં પરંતુ એક નોલેજની સપ્લાય ચેઇનમાં પણ ભારત પોતાની ભૂમિકા નિભાવે અને સ્ટ્રેટેજિક કન્ટ્રી તરીકે ઉભરી આવે. તો આ આર્ટિકલ હતો કે અ નાલંદા મોડલ ફોર 21st સેન્ચુરી. હવે આની સાથે એક બીજો આર્ટિકલ સાઈડમાં જ છે કે ગ્લોબલ સાઉથ ઇઝ બિકમિંગ અનધર ઇન્ડિયા ચાઇના એરેના. હવે આમાં વાત એ જ થાય છે કે હમણાં જે 16મી બ્રિક્સ NSAની મિટિંગ હતી નવી દિલ્હીમાં, ત્યાં રાષ્ટ્રના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે દરેક રાષ્ટ્રના મળ્યા. હવે અહીંયા મળ્યા તો આપણા અજીત દોવાલ અને ચીનના છે વાંગ ઈ, એ બંને વચ્ચે ચર્ચા થઈ. અને દિલ્હીએ ત્યાં આઉટસ્પોકનલી કહી દીધું કે જ્યાં સુધી ગલવાન છે એ નોર્મલાઇઝ નહીં થાય ત્યાં સુધી
ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુમેળભર્યા થવા અઘરા છે. તો સાથે વાંગીએ પણ કહ્યું કે ધ ગ્લોબલ સાઉથનો જે ટર્મ છે, જેમાં ભારત એવું કહે છે કે ભારત જ બ્રિજ ભૂમિકા નિભાવી શકે એમ છે, ભારત જ એક સેતુ બની શકે એમ છે, તો એ વસ્તુ ખોટી છે. ચાઇના અને ઇન્ડિયાએ કલેક્ટિવલી રાઇઝિંગ થવું પડશે ગ્લોબલ સાઉથ માટે, આવો ચીનનો પક્ષ છે. એટલે ચીને છે ને હમણાં ગ્લોબલ સાઉથ માટે એક વ્હાઇટ પેપર પણ બહાર પાડ્યું છે. વ્હાઇટ પેપર ઓન ગ્લોબલ ગવર્નન્સ કહેવાય છે. અને તો આ ગ્લોબલ ગવર્નન્સનું જે વ્હાઇટ પેપર છે એમાં 3 વસ્તુ ચીન કહે છે. ચીન એવું કહે છે કે ગ્લોબલ સાઉથ છે, ચીન વગરનું ગ્લોબલ સાઉથ છે ને એ અર્ધ સત્ય છે, એક મતલબ દમ વગરની એક પ્રપોઝિશન મૂકી દીધી છે. બીજી વસ્તુ કે જો ચીનના જે મોડલ છે એ અપનાવો, એ બધા વિન વિન છે અને હાર્મોનિયસ છે, બરાબર. ત્રીજું ચીન શું કહે છે કે દિલ્હી જે એવું પ્રિફર કરી રહ્યું છે કે પોતે જ સેતુની ભૂમિકા નિભાવશે ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ વચ્ચે, તો એ અર્ધ સત્ય છે, બરાબર. આમ આવું સાચું છે નહીં. સાચું તો એ જ છે કે ચાઇના જ સિનર્જી બનશે નોર્થ સાઉથ કોઓપરેશન વચ્ચે. તો ચાઇના ભારતને અત્યારે આ રીતે જોઈ રહ્યું છે, બરાબર, કે વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ થઈ તો એમાં પણ ભારતે ચીનને ઇન્વાઇટ નહોતું કર્યું. તો આ પ્રકારની જે ભારતના પગલાં છે એ ચીનને વધારે શું કરે છે, વણસાવે છે. સામે ચીન એમ કહે છે કે શ્રીલંકામાં પણ જે ચીનનું જે ડોકિંગ કેપેબિલિટી હતી, વેસિંગ કેપેબિલિટી હતી, અમારું શિપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, એને બેન કરાવી દીધું ભારતે શ્રીલંકાને ચીન વિરુદ્ધ ભડકાવીને. અગેન ચાઇનાએ શું કર્યું તો શ્રીલંકાને બ્રિક્સ અને એસસીઓમાં સ્થાન આપ્યું. સાથે સાથે પાકિસ્તાન છે એની સાથે સીપેક કર્યો. તો આ બધું કર્યું તો ખરું, પણ અત્યારે ચીનનું આ જે પાકિસ્તાન સાથેનું સીપેક છે એ ફિસ્કલ સ્ટ્રેસમાં છે, મતલબ એ અત્યારે ફંક્શન ટોટાલિટીમાં નથી કરી રહ્યું. તો ભારતે હવે એ શીખવાનું છે કે આપણે બેઇજિંગના જે આ ભાષણો છે કે વિશ્વ સમક્ષ ભારતનું જે નેરેટિવ બનાવી રહ્યું છે કે ભારત ચીન વગર આમ કરી રહ્યું છે ને એ ભારતના બધા પગલાઓ છે એ ચીન વગર અધૂરા છે, તો એના વર્ડ ટુ વર્ડમાં ફસાયા વગર આપણે આપણો એક ગ્લોબલ સાઉથ માટે ભારત કેમ મહત્ત્વનું છે એ જે એમ્પિરિકલ રેકોર્ડ છે એ હવે બતાવવાનો સમય આવી ગયો છે. તો યસ, આ આર્ટિકલ હતું કે જનરલી આપણને ખબર પડે કે અત્યારે ચીન છે એ ભારત વિશે શું વિચારી રહ્યું છે, ગ્લોબલ સાઉથમાં ચીન પોતાનું પ્રભુત્વ વધારવા માટે શું કરી રહ્યું છે, બરાબર. સાથે અહીંયા એક આર્ટિકલ છે એ પણ આપણે એ દ્રષ્ટિએ સમજવો જોઈએ કે હવે એઆઈ છે એ એક્ઝિબિયરન્સ રીતે અત્યારે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં એઆઈ રિલેટેડ જે કંપનીઓ છે એ શેર માર્કેટમાં આવી રહી છે, લોકો એમાં રોકાણ કરી રહ્યા છે, પણ એ કદાચ ચિંતા પ્રેરે એવું છે. તો એ ચિંતા પ્રેરે એવું એટલા માટે છે કે અત્યારે આખા વર્લ્ડમાં એક બબલ તૈયાર થઈ ગયું છે એઆઈ સાયકલને લઈને. ટ્યુઝડે એશિયન માર્કેટ છે એ કદાચ સાઉથ કોરિયા લેડ છે અને એ 10% સુધી ઘટી ગયું શેર માર્કેટ. જાપાનનું નિક્કી છે તો એ પણ 3.5% ઘટી ગયું. નાસ્ડેક છે યુએસનું એ પણ ઘટી ગયું 4% જેટલું. તો આ જે શેર માર્કેટમાં ઘટાડો થઈ રહ્યો છે એની પાછળ ક્યાંક ને ક્યાંક એઆઈ સાયકલ જવાબદાર છે. ગોલ્ડમેન સેસ શું કહે છે કે કદાચ 2030 સુધીમાં ટેકનોલોજી અને ડેટા સેન્ટર ચલાવી રહેલી જે કંપનીઓ છે એ કદાચ $5 ટ્રિલિયનથી પણ વધારે રોકાણ કરશે. તો આ એ રોકાણ કરશે તો એ શું કરશે, જેમ આપણી આ સ્પેસએક્સ છે, બરાબર, એને જે રીતે આઈપીઓ બહાર પાડ્યો એ રીતે આઈપીઓ બહાર પાડશે. ને આવી તો કેટલી બધી કંપનીઓ છે. કોરિયામાં તમે જુઓ એસકે હાઇનિક્સ છે, સેમસંગ છે, જાપાનમાં એડવાન્સ છે, ટોક્યો ઇલેક્ટ્રોનિક્સ છે, કિયોસિયા છે, યુએસની એન્થ્રોપિક છે, ઓપન એઆઈ છે. તો આ બધી જ કંપનીઓ હવે આ સ્પર્ધામાં આગળ આવશે. પરંતુ અગેઇન અહીંયા આપણને ચેતવણી એ મળે છે કે ભૂતકાળમાં એક બબલ ક્રિએટ થયું હતું, અસેટ બબલ, જે 2000ની સાલમાં થયું હતું, જેને .com બબલ કહેવાય છે. હવે આ .com બબલ વખતે શું થયું, લોકોએ ઇન્ટરનેટ બેઝ જે કંપનીઓ હતી એમાં આંધળું રોકાણ કર્યું અને એના કારણે એક બબલ ક્રિએટ થઈ ગયું. અને બબલ ક્રિએટ થઈ ગયું ત્યારે પછી શું થાય, જે પણ કન્ટ્રીઝની સેન્ટ્રલ બેંક છે એ પણ એટલી
મજબૂત નહોતી કે આ રોકાણ પાછું આપી શકે, અને કંપનીઓ પણ એટલી મજબૂત નહોતી, અને લોકોના પૈસા જે રોકેલા હતા એના ન લેવા કે ન દેવા જેવી સ્થિતિ થઈ ગઈ હતી. અત્યારે પણ યુએસમાં શું થઈ રહ્યું છે, ફુગાવો વધી રહ્યો છે, 4.2% આસપાસ ફુગાવો છે. માટે ફેડરલ રિઝર્વ બેંક છે એ હવે શું કરશે, પોતાની પોલિસી વધારે ટાઇટન કરશે, ઊંચા લઈ જશે વ્યાજના દરો, લોન મોંઘી બનશે. તો ભારત હજી તો આ એઆઈની રેસમાં એટલું બધું સામેલ નથી. અત્યારે આપણે એઆઈની રેસમાં એટલા પાવરફુલ નથી, બરાબર? માટે અને આ પાવરફુલ નથી, અને સાથે સાથે ભારતની પક્ષે બીજા પડકાર શું છે, તો અહીંયાથી કેપિટલ આઉટફ્લો થઈ રહ્યું છે. જેમ કે ગયા વર્ષે $18.9 બિલિયન કેપિટલ આઉટફ્લો એફપીઆઈ ફોરેન પોર્ટફોલિયો છે એમને અહીંયાથી પોતાના મૂડી પૈસા કાઢી અને યુએસ કે બીજા ડેવલપ્ડ કન્ટ્રીમાં જતા રહ્યા. આ વર્ષે આ કેપિટલ આઉટફ્લો $30 બિલિયનનો થયો. સાથે સાથે આપણા અહીંયા નેટ એફડીઆઈ છે એ પણ ઘટી રહ્યું છે, બરાબર? સાથે યુદ્ધના કારણે તેલના ભાવ વધી રહ્યા છે, ક્રૂડના ભાવ વધી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે, રો મટીરિયલ મોંઘું થઈ રહ્યું છે, એક્સપોર્ટ છે ઇમ્પોર્ટ મોંઘો બની રહ્યો છે, આપણું ફોરેક્સ ઘટી રહ્યું છે. તો આ બધાના કારણે આપણો રૂપિયો છે એ નબળો પડી રહ્યો છે. તો ભારતે હવે પોતાની કરન્સીને સ્ટેબલાઇઝ કરવા માટે પગલાં લેવા પડશે, અને એ પગલાં એ દ્રષ્ટિએ હશે કે આપણે આપણા ભારતને ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે વધારે મજબૂત અને અટ્રેક્ટિવ બનાવવું પડશે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના જે ધોરણો છે એને વધુ વ્યાપક સ્તરે અને વધુ રેશનલ વેમાં લાગુ કરવા પડશે, જેથી આપણું ઘરેલું રોકાણ અને વિદેશી રોકાણ બંને ભારત તરફ આકર્ષિત થાય. તો આ હતો આર્ટિકલ, જેમાં ભારતે પણ શીખવાની જરૂર છે. કંપનીઓ જે રીતે આઈપીઓ બહાર પાડી રહી છે એમાં વ્યક્તિગત એકમ તરીકે તમારે પણ ચિંતા એક રેશનલ વેમાં અને ક્રિટિકલ વેમાં ત્યાં રોકાણ કરવાની જરૂર છે, જેથી .com બબલ જેવી પરિસ્થિતિ ક્રિએટ થાય તો તમે એના ભાગ ન બનો, એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા સૌની છે. તો આ હતા આર્ટિકલ 3 આજે આપણે જોયા, જે નાના નાના આર્ટિકલ હતા પણ બહુ સારા, અને આપણને એક્ઝામમાં કામ લાગી શકે અને રોજબરોજના જીવનમાં એક આપણામાં રેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ ક્રિએટ કરે એ રીતે આપણે સૌએ જાણ્યા. થેન્ક યુ સો મચ.